દિયોદરમાં લોકશાહી બંધક કે ખુરશી બચાવવાનો ખેલ. નમસ્કાર. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હવે માત્ર ચૂંટણી રહી નથી. આ સમગ્ર ઘટનાક્રમ લોકશાહી સામે ઊભા થયેલા ગંભીર સવાલોમાં પરિવર્તિત થઈ ગયો છે. એક વખતની, બે વખતની, પરંતુ સતત બે વખત ચૂંટણી પ્રક્રિયા રદ થઈ અને હવે ત્રીજી વખત મતદાનની તૈયારી થઈ પોતે જ સમગ્ર તંત્રની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. 25 મેના રોજ ભાજપના આંતરિક વિવાદ અને સભ્યો વચ્ચેની માથાકૂટને કારણે માત્ર 20 મિનિટમાં સભા રદ થઈ ગઈ હતી. ત્યારે ફરી તારીખો હવે જાહેર થઈ હતી. જોકે જ્યારે સમગ્ર દિયોદર બપોરે 3 વાગે રાહ જોઈ રહ્યું હતું નવા પ્રમુખ ઉપપ્રમુખની, ત્યારે સૌથી મોટો ઝટકો એ લાગ્યો કે ચૂંટણી કરાવવાની જવાબદારી જેમના ખભા પડતી હતી ચૂંટણી અધિકારી હાજર રહ્યા નથી. માંદગીનું કારણ આવ્યું. કથિત રીતે માંદગીનું કારણ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે જનતા પૂછે છે, શું ખરેખર માંદગી હતી કે પછી લોકશાહીને લંબાવવાનો કોઈ અદૃશ્ય રાજકીય પ્રયોગ ચાલી રહ્યો છે? જો અધિકારી ખરેખર બીમાર હતા તો વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન ગોઠવાય? શું સમગ્ર વહીવટી તંત્ર એક જ અધિકારી પર નિર્ભર છે? શું ચૂંટણી જેવી બંધારણીય પ્રક્રિયા કોઈ એક વ્યક્તિની ગેરહાજરી નહીં અટકવી જોઈએ? કે પછી કંઈક એવું ચાલી રહ્યું છે કે જનતા સામે ખુલ્લેઆમ કહેવામાં નથી આવતું, એક ગર્ભવતી માતા હાજર છે પણ તંત્ર ગેરહાજર છે? આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ વ્યથિત કરતું દ્રશ્ય હતું ગર્ભવતી મહિલા સભ્ય હેતલબેન ઠાકોરનું, જે ગમે તે ક્ષણે બાળકને જન્મ આપી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવવામાં સભાખંડમાં હાજર રહ્યા હતા. એક માતા પોતાની પીડા બોલીને કલાકો સુધી ઊભી રહી છે. ધોમ ધકતો તાપ છે, 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો પછી સત્તાના આરામદાયક ચેમ્બરમાં બેસતા અધિકારીઓ શું લોકશાહી પ્રત્યે એટલી પણ જવાબદારી અનુભવી શકતા નથી? પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દ્રશ્ય માત્ર રાજકારણનું નથી, આ દ્રશ્ય જવાબદારી અને બેદરકારી વચ્ચેનો ફરક બતાવે છે. બહુમતી કોની, સત્તા કોની? હાલની સ્થિતિમાં કોંગ્રેસ પાસે 12 સભ્યો છે જ્યારે ભાજપ પાસે 10 સભ્યો છે. અર્થાત આંકડાઓના હિસાબે બહુમતી કોંગ્રેસ પાસે હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જો બહુમતી સ્પષ્ટ છે તો પછી ચૂંટણી વારંવાર શા માટે અટકી રહી છે? શું કોઈને પરિણામ જાહેર થવાનો ડર છે? શું સમય ખેંચીને રાજકીય સમીકરણો બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું બહુમતીને લઘુમતીમાં ફેરવવા માટે પડદા પાછળ કોઈ રમત ચાલી રહી છે? શું હોર્સ ટ્રેડિંગની ચર્ચા થઈ રહી છે તે સાચી છે? હવે સમય દિયોદરમાં એક શબ્દ સૌથી જે વધુ ચર્ચાઈ રહ્યો છે આખા દિયોદરમાં, તે છે હોર્સ ટ્રેડિંગ, અર્થાત સત્તા મેળવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓના તોડવાના, પ્રભાવિત કરવા અથવા બસ જે પલટો કરવાના જે પ્રયાસો પણ ક્યાંક થઈ રહ્યા છે તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. અમે કોઈ વ્યક્તિ પર સીધો આરોપ લગાવતા નથી. ગુજરાતીઓ સભાનતાપૂર્વક કહેવા માંગે છે આ શબ્દો પડતું જનતા પૂછે છે. 2 વખત ચૂંટણી અટકાવવાથી જે વધારાનો સમય મળ્યો, શું તેનો ઉપયોગ માત્ર વહીવટી પ્રક્રિયા માટે થયો છે કે પછી રાજકીય ગણિત બદલવાના પ્રયાસો પણ થયા છે? આ સવાલોના જવાબ તો આવતીકાલે મતદાન દરમિયાન જ મળશે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના પ્રહાર. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સીધા આરોપ લગાવી રહ્યા છે કે વહીવટીતંત્ર તટસ્થ રહેવાને બદલે શાસક પક્ષના દબાણમાં કામ કરી રહ્યું છે. આરોપો ગંભીર છે, કારણ કે લોકશાહીમાં અધિકારીઓ કોઈ પક્ષના હોતા નથી, પરંતુ બંધારણના સેવક હોવા જોઈએ. જો જનતાને વિશ્વાસ અધિકારીઓ પરથી ઉઠવા લાગશે તો લોકશાહીની સૌથી મોટી હાર ગણાશે. આવતીકાલે નિર્ણાયક દિવસ છે. યહી રાત અંતિમ, યહી રાત ભારી, જેમ કોંગ્રેસ મનોમંથન કરી રહ્યું છે કાલે શું થશે. બહુમતી છે, બે વખત ચૂંટણી યોજાઈ પરંતુ બંધ થઈ ગઈ. જી હા, દિયોદરને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળવાના છે. 12 સભ્યો કોંગ્રેસના સત્તા સ્થાને કોંગ્રેસ આવે છે, પણ બે વખત બેઠકો યોજાઈ, કોઈ નિર્ણય નહીં. ત્યારે હવે આવતીકાલે નિર્ણાયક દિવસ છે. હવે સમગ્ર દિયોદરની નજર આવતીકાલે સવારે 11 વાગે યોજાનારી ચૂંટણી પર ટકેલી છે. સવાલો અનેક છે. શું ત્રીજી વખત ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે? શું તમામ 22 સભ્યો હાજર રહેશે? શું કોંગ્રેસ પોતાના 12 સભ્યો અકબંધ રાખી શકશે? શું ભાજપમાં કોઈ રાજકીય ચમત્કાર કરશે? શું ફરી કોઈ વહીવટી કારણ સામે આવશે કે પછી આખરે જનમતનો નિર્ણય જાહેર થશે? દિયોદરની જનતા હવે માત્ર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી નથી જોઈ રહી. જનતા જોઈ રહી છે કે લોકશાહી જીતે છે કે લંબાની રાજનીતિ, બહુમતી જીતે છે કે બેકડોર ગેમ, મતપેટી જીતે છે કે સત્તાની ખુરશી. અને સૌથી મોટો પ્રશ્ન દિયોદર લોકશાહીને વારંવાર પરીક્ષા કેમ આપવી પડી રહી છે? આવતીકાલે દિયોદર માત્ર પ્રમુખ નહીં ચૂંટે, પરંતુ લોકશાહી પર લાગેલા પ્રશ્નોના જવાબ પણ આપશે. જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ.